जय माताजी मित्रों, जय मां मोगल, जय श्री राम। केम छो बधा मित्रों? मजामां अने आशा राखुं छुं बधा मजामां हशो। आज तो आपणो मोटो धोएवुं तो छे नहीं, पण आज तमने खास एक वस्तु बताववानी है, एना माटे आ विडियो करी। अने मित्रों, हूँ तमने जे वस्तु बताववा मांगु छुं, पहेला तो तमे एनो लोगो जोई लो, बनास डेरी। अने आनी खासियत ई छे के मित्रों, आ छे मध, शहद। अने बतावुं हूँ तमने, जोई लो। आ बधी डोलियों अत्यारे पेक थयेली पड़ी है, बराबर जोई शको छो। आ छे मध। अने मित्रों, खास आ सूचना ए माटे के अमारा खास जिगरी मित्र छे, बनासकांठा जिल्लाना लाखणी तालुकाना લીંબવ गामनी अंदर अमारा दशरथभाई चौधरी आ मधनु शहेदनो बिजनेस करे छे। अने मित्रों, खास करीने आ सूचना तमने ए कारणे आपी रह्यो छुं के कदाच कोईने मधनी जरूर है तो जरूर थी आ वीडियो पर कॉमेंट करजो। अने लोकल आनो किलाना हिसाबे तमारे जो माल जोतो हो तो अत्यारे एकदम शुद्ध अने नेचुरल। मित्रों, आनी अंदर घणी बधी क्वॉलिटी आवे छे के मानी लो के कोई रजकानुं होय, अजमानुं होय, वरियाळीनुं होय, फुवानुं होय, रायडानुं होय, बावळनुं होय, हरेक जे फ्लावरिंग आवे छे एना उपरनो आनो आधीन होय। अने तमारे कया वृक्षનું મધ જોઈએ છે એ પણ તમે અમને કહી શકો છો કે મારે આ વૃક્ષનું જોઈએ છે તો મિત્રો અહીંયા મળી જશે। અહીંયા બધી ક્વોલિટી છે, બરાબર। તમને જુઓ આ લોગો બતાવ્યો અને આ પણ બતાવું, આ પણ આ અલગ ક્વોલિટીનું, આ એ મધ જ છે પણ આ અલગ ક્વોલિટીનું। તો એવી રીતે અહીંયા ક્વોલિટી પણ તમને જોવા મળી રહેશે। અને ખાસ કરીને મિત્રો, ખાસ સૂચના કે તમે જો આ વિડીયો જોઈ લઈને આવશો અને આ વિડીયો કોમેન્ટ કરેલી હશે અને ફોલો કરેલા હશે તો તમને ડિસ્કાઉન્ટ પણ મળશે, બરાબર। ખાસ કરીને નોંધ લેજો અને મિત્રો સાથે શેર કરજો। આપણા બનાસકાંઠાની અંદર કોઈ પણ જગ્યાએથી તમે જો મધ ખરીદવા માગતા હોય, ભલે તમારે બિઝનેસ માટે જોવે તો પણ તમે લઈ જઈ શકો છો, તો એ પ્રમાણે તમને વ્યાજબી ભાવથી કરી આપશું, બરાબર। કિલામાં જોતું હોય તો મળી રહેશે, 20 કિલોમાં જોતું હોય તો મળી રહેશે, બરાબર। એનાથી નેચા માની લો કે કોઈ 500 250 એમાં નહીં મળે, બરાબર। તો ખાસ કરીને મિત્રો ધ્યાન લેજો અને આ વિડીયોને જેટલો થઈ શકે એટલો શેર કરજો। બધી જેટલી આ ડોલ દેખાય છે બધી મધની પેક કરેલી પડી છે, બરાબર। તો મિત્રો બસ આ વિડીયોને શેર કરજો, ફોલો કરી લેજો અને એકદમ નેચરલ ફ્રેશ, બરાબર। આ છે મધ। અને ચોક્કસથી મિત્રો કોમેન્ટ કરજો અને જો તમારે મધની જરૂર હોય તો કોમેન્ટ કરજો, હું તમને નંબર પણ આપીશ, બરાબર। અને તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર। તો જરૂરથી કોન્ટેક્ટ કરજો। અત્યારે ખેતરની અંદર, વાડીની અંદર જ બગીચામાં પડ્યો છે અને એની પેટીઓ પણ અહીંયા ઉતારી છે, એ થોડી દૂર છે પણ હું તમને થોડો એનો સેમ્પલ બતાવી દઉં। તો જોઈ લો મિત્રો, આ છે મધની પેટી, બરાબર। આજે તૈયાર કરીને લાવ્યું છે બહારથી, આ છે એનું મધની પેટીની આ બધી સિસ્ટમ, બરાબર। અને મિત્રો આ પ્લોટની અંદર જ્યારે જ્યારે મધ અહીંયા પેટીઓ લાવી હતી, માની લો કે વરિયાળી, હુંવા આવી બધી જ્યારે જ્યારે અહીંયા ખેતી હોય ફ્લાવરિંગવાળી, એટલે પેટીઓ અહીંયા લાવવામાં આવે છે અને અહીંયાથી ફ્લાવરિંગ પૂરું થાય એટલે પછી આગળ મેળવવામાં આવે છે। અને અત્યારે એરંડા કાઢ્યા છે એટલા માટે અહીંયા આવ્યા હતા। અને ખાસ કરીને મિત્રો આ સૂચના તમારા સુધી પહોંચાડવી જરૂરી હતી, એના કારણે આ વિડીયો કરી રહ્યો છું। બસ મિત્રો, જો તમારે મધની જરૂર હોય તો એકદમ પ્યોર શુદ્ધ, તો જરૂરથી કોન્ટેક કરજો અમારો। ચલો મિત્રો, આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય મોગલ, જય શ્રી રામ।